સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈની કેનાલોના સમારકામ અને રિપેરિંગ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પરિણામ શૂન્ય આવ્યું હોવાનો આક્ષેપ સાથે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જિલ્લામાં બોટાદ બ્રાન્ચની કેનાલ સહિત નવી બનેલી માઇનોર કેનાલો પણ પ્લાસ્ટર ઉખડી ગયા છે। એટલું જ નહીં, ઢાંકીથી કહી શકાય કે સુરેન્દ્રનગરની મુખ્ય કેનાલમાં પણ ઠેર ઠેર ગાબડા પડ્યા છે અને મોરબી બ્રાન્ચની કેનાલો પણ જર્જરિત હાલતમાં છે। કેનાલો તૂટવાના કારણે પાણીનો વ્યાપક બગાડ થઈ રહ્યો છે અને આજુબાજુની કિંમતી ખેતીની જમીનોમાં સતત ભેજ રહેવાથી જમીનો બંજર બની રહી છે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે। તંત્ર દ્વારા કેનાલોની સફાઈ અને સમારકામની કામગીરીમાં થયેલી બેદરકારી સામે સ્થાનિક ખેડૂતો લાલઘુમ થયા છે। લીંબડી શાખા કિનાર રહી એમાં વારંવાર અમે કેવી કે ભાઈ તમે ગાબડા પૂરતા નથી। અમારો રવિ પાક ગયો, ચોમાસું પાક ગયો, માવઠું ગયું, અમારે કઈ અહીંયા કોઈ અમારું સાંભળતું નથી। જેથી કરી સરકાર ધ્યાનમાં રાખે અને ગાબડા પૂરવાનું કામ ચાલુ કરાવે, નકર તમારી સરકાર જાહેર।